નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં અત્યારે ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર પૂરા જોશમાં ચાલી રહ્યું છે। આ બુલડોઝરને લઈને વિપક્ષના નેતાઓ અને લોકો અવારનવાર આરોપ લગાવતા હોય છે કે દાદાનું બુલડોઝર ઓઢવ રબારી કોલોનીમાં માલધારી વસાહતો પર ફરે છે, ઠાકોરવાસ તેમજ ગરીબ લોકોના ગેરકાયદેસર મકાનો અને વસાહતો પર ફરે છે। પણ દાદાનું બુલડોઝર ક્યારેય ભાજપના નેતાઓ કે કોઈ ઉદ્યોગપતિઓના ગેરકાયદેસર દબાણ પર કેમ ચાલતું નથી? વિપક્ષનો આરોપ છે કે દાદાનું બુલડોઝર ખાલી ને ખાલી સરકારની વાહવાહી થાય એટલા માટે કામ કરે છે। દાદાનું બુલડોઝર ખાલી ગરીબોના ઘર પર જ ચાલી રહ્યું છે, પણ ઉદ્યોગપતિઓની ગેરકાયદેસર જમીન પર ચાલતું નથી। વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પણ જાણવા મળ્યું કે સુરતમાં ખાનગી કંપનીએ ગેરકાયદેસર દબાણ કર્યું છે। દાદાનું બુલડોઝર ઓઢવમાં ચાલે ઠાકોર સમાજના લોકો પર અને અંબાજી અને પાલનપુરમાં ગરીબ લોકો પર ચાલે, પણ સુરત જિલ્લામાં 8,35,000 ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું દબાણ છે। 30 વર્ષ કરતાં વધુ સમયથી આ દબાણ છે, પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી। અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। તમામ વિપક્ષના નેતાઓને સરકારને ઘેરવાના તમામ પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે, ત્યારે અમિત ચાવડાએ દાદાના બુલડોઝરને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। વિગતે સાંભળીએ અમિત ચાવડાને। ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે, ને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે। પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે। જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે। આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું, એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય, આણંદ હોય, દરેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે। પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે। આ એક જ જિલ્લાનો સવાલ છે અને 8,35,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ છે। અને 1 વર્ષ 2 વર્ષથી લઈ 30 વર્ષથી 38 વર્ષથી 36 વર્ષથી 33 વર્ષથી 32 વર્ષથી ને 30 વર્ષ કરતા વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી। એ જ રીતે સુરત અને નવસારી જિલ્લામાં ત્યાંથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી, એમની જ મિલીભગતથી, એમના જ મળતિયાઓ દ્વારા જે ઝીંગા તલાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે, એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં 2 કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓના દબાણ છે। એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે, પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી। સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે, પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી। આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર આ ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો, ભાજપના મળતિયાઓ પર પણ ચલાવો। પણ દુઃખ સાથે કહેવું પડે કે આ દાદાનું બુલડોઝર ત્યાં ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે। અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે, એ દાદા ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાઓના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માંગણી કરી। નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।